આ એચપીનું બ્રાન્ડેડ ડેસ્કટોપ તો એવું કસ્ટમરને હેરાન કરતો હતું ને વાત જ ના પૂછો. લગાવ્યું તો ટૂંક કરીને અવાજ આવવાનું ચાલુ થવા માંડતો તો. કસ્ટમર કે આને શું કરશું, રિપેર કરશે કે નવું તમે મને આપશો? મેં કીધું પહેલાં જોવા તો દો શું વાંધો છે. એમને તમને કેમ કહી દે હું ખર્ચો એટલો છે. એટલે ટૂંક અવાજ આવતો હતો એટલે ડાયરેક્ટ આપણે ઓપરેશન થિયેટરમાં લઈને બેસી ગયા. અને અંદર અમે મધરબોર્ડ કાઢીને રિપેર કરી શકતા, પણ અમે કીધું હાલો ને કસ્ટમર ખોટું હેરાન વધારે નથી કરવું. એટલે ફટાફટ એમની સામે છે ને ઓન મધરબોર્ડમાં જે પ્રોબ્લેમ હતો ને એ પ્રોપર ચેક કર્યો. મને લાગ્યું કે આ ચોખાનો દાણો પાછો લગાડવો પડશે. તમે વિચાર કે આ ચોખાનો દાણો કેમ? એટલે આ ચોખાનો દાણો ઓરિજિનલ ચોખાનો દાણો ના હોય, અમે રિપેર કરતા હોય એટલે નકા કેપેસિટર ને એ બધું જાતું હોય ને એ બધું છે અહીંયા. એટલે એ બધું લગાડવા માટે અહીંયા ચેક કર્યું. જૂના મધરબોર્ડમાંથી એ જગ્યાથી કાઢ્યું. હવે તમે એમ કહેતો જૂના મધરબોર્ડમાંથી નવા મધરબોર્ડમાં નાખીને શું પછી ચાર્જ તમે લેતા હશો? અરે ભાઈ, જૂના મધરબોર્ડમાં કાઢવું અને નવા મધરબોર્ડમાં પાછો એ પાર્ટ ફિટ કરવો એ કાંઈ ખાવાના ખેલ તો હે નહીં. તમને ખબર છે એક જગ્યાનેથી કાઢીને બીજી ઠેકાણે મૂકવું એટલે અઘરું પડી જાય. એટલે એ પ્રોપર ફિટ કરવું. કસ્ટમરની સામે કરતા કસ્ટમરે એમના અમને કીધું કે ભાઈ વાંધો આવશે, આવો જૂનું અમારામાં કેમ નાખો. અને પછી ડિસ્પ્લે ચેક કરી. કસ્ટમરે કીધું ફટાફટ કામ કર્યું. અમે પેમેન્ટનું કીધું કેટલા રૂપિયા થયા એ હસતા હસતા આપી દીધું, કેમ કે એમને એમરજન્સીમાં કામ હતું અને અમે એનું એમરજન્સીમાં કામ પ્રોપર કરી દીધું. કસ્ટમરે રાજી, અમે રાજી, અને કસ્ટમરે કીધું ઓકે બાય બાય. મેં કીધું લાવો પેમેન્ટ. કસ્ટમર રાજી આપી દીધું. બાય બાય.